હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને આજે હાથરસ કોર્ટમાં કરાશે હાજર. ઉત્તર પ્રદેશ પોલીસે કાલે દિલ્હીના નજરગઢથી કરી હતી મધુકરની ધરપકડ. 121 લોકોના મૃત્યુ બાદ ફરાર થઈ ગયો હતો 1 લાખનો ઇનામી મધુકર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 4 દિવસના પ્રવાસે ભુવનેશ્વરમાં પંડિત ગોપબંધુ દાસના 96મા પુણ્યતિથિ સમારોહમાં રહેશે ઉપસ્થિત. ઉત્તરાખંડમાં ભારે વરસાદનું હવામાન વિભાગે કર્યું જાહેર એલર્ટ. તો રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ, માર્ગો પર ભરાયા પાણી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 131 તાલુકામાં નોંધાયો વરસાદ. દક્ષિણ ગુજરાત વરસાદમાં થયું તરબોળ. સુરતના ઉમરપાડામાં પડ્યો સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. વાંસદા કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ. સૌરાષ્ટ્રમાં ભાવનગરના વલભીપુરમાં નોંધાયો 4.5 ઇંચ વરસાદ. આજે સહકારિતા દિવસની ઉજવણી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ. બનાસકાંઠા અને પંચમહાલમાં સહકારી પાયલોટ પ્રોજેક્ટની લેશે મુલાકાત. તો વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ આજે આવશે ગુજરાતની મુલાકાતે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર કર્યું જાહેર. આગામી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન લેવાશે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા. શૈક્ષણિક વર્ષ દરમિયાન રહેશે 18 જાહેર અને 6 સ્થાનિક રજાઓ. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ. ભગવાન જગન્નાથજીની કરાઈ નેત્રોત્સવ વિધિ. અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે કરી વિશેષ વ્યવસ્થા. કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા મુસાફરોને કરી અપીલ. ખરાબ હવામાનને કારણે રોકાઈ અમરનાથ યાત્રા. સતત પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે વહીવટીતંત્રએ લીધો નિર્ણય. બાલતાલ અને પહેલગામથી પવિત્ર ગુફા તરફની યાત્રા રોકાઈ. ભારતીય ક્રિકેટ ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસનો આજથી થશે પ્રારંભ. 5 મેચની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો થશે હરેરામાં. શુભમન ગિલની કપ્તાનીમાં જીત સાથે શ્રેણી શરૂ કરવા પર ભારત યુવા ટીમ પર સૌની નજર.